મદેહર ગોદડી ગામમાં આજે ઘર દેખાય છે હરકિશન ભાટી ભાઈનું. એ ઘરે રાતે રોકાણ કર્યું હતું, કારણ કે આગળ જે છે એ હરદા અને હંડિયા સુધી પહોંચી શકાયું નહીં, કારણ કે ઘણું દૂર હતું, 22 કિલોમીટર, અને સૂર્યાસ્ત થઈ ગયો હતો. એટલે આ ઘરે છે રાતે રોકાણ ગામમાં નિવાસ કર્યો હતો, અને હવે અહીંયાથી આગળનો સફર જે છે એ પ્રારંભ કરી રહ્યા છે. એમની પાસે ઘણા બધા પશુઓમાં ગાયો છે, ભેંસો છે, અને આખું મોટું ઘર છે એમનું. અને ત્યાં જ એમને રાત્રિ વિશ્રામ મને કરાવ્યો હતો. પહેલાં મંદિરમાં કરવાનું કીધું, પણ મંદિરમાંથી એમને કીધું કે અહીંયા આવી જાઓ, અને કાલે જે છે મારી સાયકલમાં થોડું મેન્ટેનન્સ પણ હતું. ગામવાળાએ ખૂબ સહકાર આપ્યો અને મેન્ટેનન્સ પણ કરીને આપી દીધું. મેન્ટેનન્સમાં બ્રેક્સનું મેન્ટેનન્સ હતું, અને પાછલા વ્હીલની અંદર પંચર પણ થયું હતું, તો પંચર પણ બહુ સરસ રીતે એમને કરી આપ્યું ગામવાળાએ. રાત્રિ 8-1 વાગ્યાની આજુબાજુમાં એમને પંચર બનાવી આપ્યું. આટલું મોડું પંચર કોઈ દિવસ ગામમાં તો ન બનાવી આપે કોઈ, પણ એમને સહકાર આપ્યો અને પંચરને બધું